કેમ છો મિત્રો? એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું. ધ્યાનથી અને પૂરો વિડીયો જોજો મિત્રો. પ્રશ્ન નંબર 1, શુદ્ધ પાણી કયા આયનનું મિશ્રણ છે? તો આન્સર જોઈ લે મિત્રો, H-OH. પ્રશ્ન નંબર 2, વધારે વરસાદથી જમીનમાંના કયા તત્વોનું ધોવાણ થાય છે? તો આન્સર જોઈ લઈએ, દ્રાવ્ય બેઝિક તત્વોનું ધોવાણ થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 3, બાષ્મિક જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની ઉણપ જણાય છે? તો આન્સર જોઈ લઈએ, મોલિમેન્ટ. 4, ચોમાસું રીંગણની રોપણી કયા માસમાં કરવી જોઈએ? તો આન્સર જોઈ લે, જુલાઈ માસમાં એની રોપણી કરવી જોઈએ. પ્રશ્ન નંબર 5, શુદ્ધ પાણીનો pH કેટલો છે? તો એનો સાચો આન્સર છે મિત્રો 7 pH. શુદ્ધ પાણીનું pH 7 pH રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 6, ભીંડાની વાવણી વર્ષમાં કેટલી વાર કરવામાં આવે છે? તો આન્સર જોઈ લઈએ, વર્ષમાં 2 વાર ભીંડાની વાવણી કરવામાં આવે છે. પ્રશ્ન 7, જમીનમાં તટસ્થ pH કેટલો હોય છે? તો આન્સર જોઈ લે મિત્રો, 6.5 થી 7.5. પ્રશ્ન નંબર 8, ગોળના શુદ્ધિકરણ માટે કયા પાકનો ઉપયોગ થાય છે? ખૂબ જ જરૂરી અને IMP પ્રશ્ન બની જાય છે. ભીંડાનો ઉપયોગ થાય છે શુદ્ધિકરણ માટે. પ્રશ્ન નંબર 9, મગફળી કયા વર્ગનો પાક છે? તો એનો આન્સર જોઈ લઈએ, તેલીબિયા વર્ગનો પાક છે. પ્રશ્ન નંબર 10, મગફળીનું મૂળ વતન કયું છે? તો બધા મિત્રોને ખબર જ હશે, દક્ષિણ અમેરિકા મગફળીનું મૂળ વતન છે. પ્રશ્ન નંબર 11, જમીનમાં pHનો આંક ઘટે ત્યારે કયા આયનનું પ્રમાણ વધે છે? તો આન્સર જોઈ લઈએ એનો મિત્રો, H+ આયનનું પ્રમાણ વધે છે. પ્રશ્ન નંબર 12, GJ2 કયા પાકની સુધારેલી જાત છે? તો એ મગફળીની જાત છે મિત્રો એગ્રીકલ્ચર આસિસ્ટન્ટના ખૂબ જ જરૂરી એવા વિડીયો 70 એગ્રીકલ્ચરના વિડીયો આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. જેમ બને તેમ એ 70 વિડીયોને જોવો તમે, અને તમને એ ઉપયોગી થશે જ મિત્રો આજે ને કાલે. થેન્ક યુ ફોર વોચિંગ.